ગુજરાત વાસીઓ વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર। ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ મોટો વળાંક લઈને રાજસ્થાનમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારમાં ત્રાટકવા માટે આ સિસ્ટમ આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સિસ્ટમની અસરને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રમાં મિત્રો આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવનોની સાથે અનેક જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે। આંધી તૂફાન વંટોળ અને ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। કચ્છના તમામ ક્ષેત્રમાં ઓચિંતાના મોટા ફેરફારોને લઈને અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। બીજી તરફ મિત્રો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આમ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈને ગુજરાતમાં ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી કે જે બંગાળની ખાડીના દરિયામાં સૌથી વધારે દબાણ જોવા મળ્યું છે અને અરબ સાગરના દરિયામાં પણ અત્યારે નવી USC વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતના વિસ્તારો માટે મોટા ફેરફારોને લઈને ભયંકર અસરો આ ત્રણે સિસ્ટમો દર્શાવતી હોય તેમાં આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનોની લહેરો ફૂંકાશે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત, ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધારપટ અને તોફાની પવનોની સાથે વરસાદની તીવ્ર અસર જોર વધતું જોવા મળી રહ્યું છે। આપ સર્વે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કયા ક્ષેત્રની અંદર કયા જિલ્લામાં કેવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અહીં તમે નજર કરી શકો છો કે દક્ષિણ ગુજરાતની અંદર આમોદના સંપૂર્ણ વિસ્તાર, ભરૂચના વિસ્તારની અંદર અને હવે પછી રાજપીપળાના વિસ્તારમાં અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે રાત્રિના સમયગાળા માટે દર્શાવવામાં આવી। સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, વ્યારાના તમામ ક્ષેત્રમાં, આહવાના પંથકની અંદર, વલસાડના અનેક વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે। વરસાદ વરસવાને લઈને અહીં તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ થોડીક નબળી છે, પરંતુ ગુજરાતમાં વરસાદી વાદળાઓ બંધાણા છે। સાપુતારા છે, બિલીમોરા છે, નવસારી છે, વાપી છે, તાપી છે, વ્યારાના વિસ્તારની સાથે તમે લાઈવ જોઈ શકો છો। સુરતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમની અસરના કારણે વાદળછવાયું વાતાવરણ, ડેડીપાડાના વિસ્તાર છે, કોસંબાના વિસ્તારની અંદર, ભરૂચના વિસ્તાર છે, દહેજના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારની અંદર ઓચિંતાનું તોફાન સક્રિય બનતું જોવા મળ્યું છે અને આગામી 3 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આંધી તૂફાન વંટોળ અને કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં તોફાન ત્રાટકતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિની વાવાઝોડાની જેમ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને નવી ચેતવણી દર્શાવવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ઓચિંતાના ફેરફારોની શરૂઆત થતી જોવા મળવાની છે। અરબી સમુદ્રના દરિયામાંથી મિત્રો આ સિસ્ટમ પોતાની દિશાઓ ફંટાવીને ખાસ કે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર ત્રાટકવાની તૈયારી કરી રહેલી જોવા મળી છે। જે આ દર્શક મિત્રો સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા ફેરફારોને લઈને વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। અલંગના તમામ ક્ષેત્રની અંદર, મહુવાના તમામ વિસ્તારની અંદર, આ સાથે બોટાદના વિસ્તારની અંદર, જસદણના વિસ્તારની અંદર, હવે પછી ગોંડલ, અમરેલી, આ સાથે તમે જોઈ શકો છો જૂનાગઢના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી વાદળાઓ જોવા મળશે। ઉનાના ક્ષેત્ર છે, વેરાવળના વિસ્તાર છે, ગીર સોમનાથના વિસ્તારો છે, ત્યાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। પોરબંદરના વિસ્તારની અંદર ભાણવડ છે, સલાયા છે, જામનગર છે, રાજકોટ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, આ તમામ ક્ષેત્રની અંદર વાતાવરણમાં મિત્રો મોટો પલટો આવતો જોવા મળવાનો છે। આંધી તૂફાન વંટોળની જેમ અરબ સાગરના દરિયામાંથી તોફાની સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે। સૌરાષ્ટ્રના વિસ્તારો માટે તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી। તમે લાઈવ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને હવે પછી અરબ સાગરથી લઈને બંગાળની ખાડી અને ત્યાર પછી ફરી એકવાર
ગુજરાત આ મિત્રો આ વરસાદી સિસ્ટમનું મિત્રો ચક્ર છે એ ચાલુ છે. હાલ કયા વિસ્તારમાં ચોમાસું પહોંચ્યું છે એમના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો બેંગલુરુના ક્ષેત્રમાં હૈદરાબાદના વિસ્તારમાંથી ચોમાસું તીવ્ર ગતિએ ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધ્યું છે. ચોમાસું આગળ વધ્યું પરંતુ આગામી 4 થી લઈને 5 દિવસની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ચોમાસાનું આગમન થાય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. ગુજરાતમાં મોન્સૂન એક્ટિવિટી જોરદાર વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. અંબાલાલ પટેલની તાજી આગાહી સામે આવી છે. આગામી 15 તારીખથી લઈને ગુજરાતમાં 20 જૂનની વચ્ચે ચોમાસાની ધમાકેદાર બેટિંગ થતી જોવા મળવાની છે. વરસાદના નવા રાઉન્ડ માટે પણ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે, જેમાં વાતાવરણની અંદર આવતા મોટા ફેરફારોને લઈને તમે લાઈવ જોઈ શકો છો. સંપૂર્ણ ક્ષેત્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે. પુષ્કળ દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે અને હાલ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અમદાવાદના ક્ષેત્રમાં તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, વરસાદી ઝાપટાઓ જોવા મળશે અને હાલ નડિયાદના ક્ષેત્ર છે, ધોળકાના તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. વિરમગામના વિસ્તારની અંદર તમામ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ સાથે તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે, માવઠાનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સરહદી જિલ્લાની અંદર રીતસરનું મેઘ તાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાહોદ છે, છોટાઉદેપુર છે, મહીસાગરના વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પલટો આવવાની સાથે મિત્રો ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. લુણાવાડા છે, ગોધરા છે, વડોદરાના તમામ ક્ષેત્રની અંદર ખેડબ્રહ્માના વિસ્તાર છે, મહીસાગરના વાતાવરણમાં પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. તાજી આગાહી કરવામાં પણ આવી છે. હાલ મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર વાદળછાયું વાતાવરણ તો જોવા મળશે જ અને રીતસરનું ઘોર અંધારપટ ખાસ કે મિત્રો અંધારપટ પણ જોવા મળી શકે છે અને રાજ્યની અંદર નવી વરસાદી સિસ્ટમની અસર અને ગુજરાત રાજ્યમાં તારીખ 17 સુધીમાં અનેક જિલ્લાના વાતાવરણમાં તોફાની પવનોની તીવ્રતા અને લાઈવ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ચેતવણી પણ દર્શાવવામાં આવી છે અને નવી હાઈ પ્રેશર સિસ્ટમની મજબૂત સિસ્ટમનો ઘેરાવો હરિયાણાના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર મજબૂત સિસ્ટમનું દબાણ વધતું જોવા મળશે અને હાલ અરબ સાગરના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો માટે આગળ વધતી જોવા મળશે. બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો સિસ્ટમ તીવ્ર અસરો દર્શાવતી જોવા મળશે. આ તમામ ક્ષેત્રમાં ભારે તેથી ભયંકર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અનેક પ્રકારની નવી સિસ્ટમો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધતી જોવા મળવાની છે. નવી દિલ્હીના વિસ્તાર છે, અલ્હાબાદના વિસ્તાર છે, જોધપુરના વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તાર છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેતી જોવા મળવાની છે. ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મિત્રો વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તમામ વિસ્તારની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ અને મોટા ફેરફારને લઈને ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થરાદના ક્ષેત્ર છે, સુઈ ગામના મિત્રો વિસ્તારો છે તમે લાઈવ જોઈ શકો છો. અનેક ગ્રામીણ પંથક છે, ડાકોરના વિસ્તાર છે, ડીસાના વિસ્તાર છે, તોફાની પવનો સાથે ધીમે ધીમે વાતાવરણ પલટાયેલું જોવા મળવાનું છે. રાંધનપુરના વિસ્તારો છે, પાટણના વિસ્તાર છે, મોઢેરાના વિસ્તાર છે, સિદ્ધપુરના વિસ્તાર છે, વડનગરના વિસ્તાર છે, મહેસાણાના વિસ્તાર છે. ધીમે ધીમે વાતાવરણીય અસ્થિરતા ખેડબ્રહ્માના વિસ્તાર છે, હિંમતનગરના વિસ્તાર છે તો વાતાવરણમાં ઓચિંતાના મોટા ફેરફારને લઈને નવી આગાહી સામે આવશે. ગુજરાતના બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહેસાણાના વિસ્તાર છે, ગાંધીનગરના વાતાવરણમાં માવઠાના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. મિત્રો અહીં તમે લાઈવ જોઈ શકો છો હવે પછી કચ્છના વાતાવરણની અંદર પણ મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને મિત્રો તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર, કચ્છના તમામ પંથકની અંદર ધીમે ધીમે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે. મિત્રો હવામાન વિભાગ તરફથી નવી ચેતવણી પણ દર્શાવવામાં આવી છે. લખપતના વિસ્તાર છે, આ સાથે ખાવડના વિસ્તાર છે, નડિયાદના પંથક છે, માંડવી છે, ગાંધીધામના વિસ્તાર છે, રાપરના વિસ્તાર છે ત્યાં મિત્રો માવઠાનું સંકટ ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. તીવ્ર ગતિવિધિ સક્રિય બનતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ખાસ કે મિત્રો આવનારી 13 તારીખ
14 તારીખ 15 તારીખના રોજ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। ખાસ મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી તારીખો છે જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાંથી ભયંકર વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને દરિયાની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થશે। બંગાળની ખાડીના દરિયામાં તમે જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી પણ વરસાદી સિસ્ટમ સતત આગળ વધતી જોવા મળવાની છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો સતત વધતી જોવા મળવાની છે। વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ગુજરાતમાં આવનારા દિવસોમાં હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે। સાંજ દરમિયાન તોફાની પવનોની સાથે ભેજના પ્રમાણની અંદર વધારો થશે। આ બધાની વચ્ચે મિત્રો ગુજરાતમાં માવઠાના ચોમાસાના નવા રાઉન્ડને લઈને આગામી 17 તારીખ સુધીમાં અનેક વિસ્તારમાં તોફાની પવન, વાવાઝોડું, ચોમાસું અને ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ અને વરસાદને લઈને ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે। હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો એ તમે જોઈ શકો છો। ગઈકાલે તો મિત્રો નકશો જાહેર કર્યો, એમાં ઉત્તર ગુજરાતના કોઈ ભાગોમાં વરસાદની શક્યતા નથી, પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની અંદર હવામાન વિભાગની આગાહી સામે આવી છે। અને બદલાતા વાતાવરણને લઈને આવનારી કાલના રોજ તમે લાઈવ જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની શક્યતા છે। લાંબા ગાળાનું અનુમાન સામે આવ્યું। 17 તારીખના રોજ તમે જોઈ શકો છો, 18 તારીખના રોજ સૌરાષ્ટ્રના 3-4 જિલ્લાની અંદર, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ જોવા મળશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। હાલ ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં મોટા પલટાઓની સાથે જ નવી શક્યતા દર્શાવવામાં આવી છે। નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે। ચોમાસું હાલ ફરી એકવાર સક્રિય થયું છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો, આજે ચોમાસામાં ફરી એકવાર વધારો થશે। તેલંગાણા, તમિલનાડુ, હૈદરાબાદના વિસ્તારો સુધી ચોમાસાનું આગમન થઈ ગયું છે। અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, ભારતના પૂર્વ ભારતના ભાગોમાં દરિયાઈ કાંઠાના ભાગથી લઈને ખાસ બંગાળની ખાડીવાળા તમામ વિસ્તારની અંદર, જેમાં બિહારમાં પણ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે। સૌરાષ્ટ્રના વિસ્તારમાં, ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ખાસ કે મિત્રો 0.9 કિલોમીટરના ક્ષેત્રમાં નવા વરસાદી સિસ્ટમના પરિભ્રમણો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, આમ નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર છૂટા છવાયેલા હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો નકશાની અંદર, જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર આજે વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે। જિલ્લાઓની અંદર વિગતવાર માહિતી મેળવીએ તો સુરતના ક્ષેત્ર છે, તાપીના વિસ્તાર છે, નવસારીના ક્ષેત્ર છે, ડાંગ છે, વલસાડના વિસ્તારની અંદર આગામી 3 કલાક માટે તોફાની પવનો સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। મધ્યમ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આવતીકાલથી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। તમે મિત્રો લાઈવ જોઈ શકો છો, ઉદયપુરના ક્ષેત્ર છે, નર્મદા છે, તાપી છે, ડાંગના વિસ્તાર છે, વલસાડના વિસ્તારની અંદર આજથી લઈને આવતીકાલ દરમિયાન વરસાદી સિસ્ટમનું જોર ફરી એકવાર વધતું જોવા મળવાનું છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો આગામી 13 તારીખ, 14 તારીખના રોજ અને આવનારી 15 તારીખના રોજ, અને ખાસ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવશે 16, 17 તારીખ અને 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો, ગુજરાતના ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા અને દરિયામાંથી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ આવશે। અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, આ સાથે છોટાઉદેપુર છે, સુરત, તાપી, નવસારીમાં પણ મિત્રો તમે જોઈ શકો છો, હવામાન વિભાગ તરફથી નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી ભારે વરસાદ પડવાને લઈને નવી અને નક્કોર હવામાન વિભાગની આગાહી સામે આવી છે। તેનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। સાથે આજના વિડીયોની અંદર આપણે અંબાલાલ પટેલ દ્વારા જે ગુજરાત રાજ્યમાં અને મુંબઈના વિસ્તારમાં ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી એમના વિશે વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના અત્યારે સંકેતો જોવા મળ્યા છે। નવી અને નક્કોર આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। અને હાલ હવામાન આગાહીકારક એવા અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલની મુંબઈના વિસ્તારોમાં સારા વરસાદના એંધાણો ગણવામાં આવી રહ્યા નથી, પરંતુ જો કે શહેરના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટાઓ પડી શકે છે। અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે, અને તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો, બદલાતા વાતાવરણને લઈને ખાસ કે 18 જૂન પછીના જે સમયગાળા છે ત્યારે, અને ખાસ 16 જૂન પછી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ ફરી એકવાર વધતી જોવા મળવાની છે। કેટલાક વિસ્તારોમાં નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, અત્યારે આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે
અથવા તો વ્યાપક વરસાદની શરૂઆત થતી જોવા મળે છે અથવા તો ઓછી વરસાદની શક્યતા દર્શાવાઈ છે. પરંતુ હાલ દરિયાની અંદર નવી સાયક્લોનિક વાળી નવી સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ મોટો વળાંક લઈને ચોમાસાની અસરો વધતી જોવા મળશે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો અને ખાસ કરીને આંધી અને વંટોળ જેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે. અને ભારત દેશના વાતાવરણમાં જેમાં દક્ષિણ ભારતના ભાગોમાં, પૂર્વ ભારતના ભાગોમાં અને ઉત્તર ભારતના તમામ રાજ્યની અંદર અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે. પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. તો ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો તમે ખાસ જોઈ શકો છો કે આવનારા 18થી લઈને 20 જૂનનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ સિસ્ટમ સક્રિય થશે અને આગાહીના ભાગરૂપે મિત્રો 23થી લઈને 27 જૂન વચ્ચે અનેક ગુજરાતના વિસ્તારોમાં જેમાં મુંબઈના વિસ્તારો, મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ, અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાના વાતાવરણમાં અતિવૃષ્ટિ જેવું વાતાવરણ પણ જોવા મળી શકે છે.